ભાજપના ધારાસભ્ય અરવિંદરસિંહ લવલીને નવી રચિત દિલ્હી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કરાયા નિયુક્ત. દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા ભાજપના ધારાસભ્ય અરવિંદરસિંહ લવલીને પ્રો-ટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજનિવાસ ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ તેમને શપથ લેવડાવી. પ્રો-ટેમ સ્પીકર તરીકે લવલી નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે અને ત્યારબાદ નવા સ્પીકરની પસંદગી માટે ચૂંટણી યોજાશે. આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના કેબિનેટના સભ્યો સહિત તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે. ધારાસભ્યો વિવિધ ભાષાઓ જેમ કે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, માથિલી અને પંજાબીમાં શપથ લેશે, જે વિધાનસભાની ભાષિક વૈવિધ્યતાને દર્શાવે છે. દિલ્હી વિધાનસભા બુલેટિન અનુસાર લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના 25 ફેબ્રુઆરી વિધાનસભાને સંબોધશે. ત્યારબાદ કંટ્રોલર અને ઓડિટર જનરલની રિપોર્ટ્સ રજૂ કરવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને ત્યારબાદ સ્પીકરની ચૂંટણી યોજાશે. આ સત્રમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા હાંસિલ કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 22 બેઠકો મેળવી છે. આપણા ધારાસભ્ય પૂર્વ મુખ્યમંત્રી આતિશી મરલેનાને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. I, Arvinder Singh Lovely, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter.